તરફ ભાવનગરમાં મહુવામાં ભારે વરસાદ અને તેના કારણે માલણ નદી બે કાંઠે થતી જોવા મળી રહી છે। ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ માલણ નદી બે કાંઠે સતત વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા। નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ। મોટા ખૂટવાડા, કુંભણ, ગોરસ, ઉગલવાન, નાના જાદરા સહિતના ગામડાઓમાંથી પસાર થાય છે માલણ નદી। અને હવે જ્યારે નવા નીરની આવક થઈ છે તો એ તમામ ખેડૂતો કે જે મીટ માંડીને બેઠા હતા કે આખરે મેઘો ક્યારે વરસશે તેમને રાહત મળી છે। તો આ ચાર દ્રશ્યો કે જ્યાં ધોધમાર નદી છે, ધોધમાર વરસાદ છે, માલણ નદીમાં પૂરની સ્થિતિ છે। આ નદીમાં જ્યારે પૂર આવે ને ત્યારે કાર તણાઈ હોય તેવા પણ દ્રશ્યો છે અને નદીમાં આ ખેડૂત પણ તણાયો હોય તે પ્રકારના પણ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ચાર અલગ અલગ ઘટના મહુવા ભાવનગરની સામે આવી રહી છે કે જે સતત સવાલ કરી રહ્યો છે કે આખરે આ વરસાદ ખેડૂતો માટે ખુશીના સમાચાર તો લાવ્યો, પરંતુ જે પ્રકારે અવિરત વરસાદ થાય છે અને નદીમાં પૂર આવે છે તેના કારણે અનેક સમસ્યાઓનું પણ સર્જન થતું હોય છે। લોકો તણાઈ રહ્યા છે, કાર પણ તણાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। તો આ તમામ દ્રશ્યો આપણે જોયા કે મહુવા ભાવનગરમાં શું સ્થિતિ છે અને તે વધારે જાણવા માટે સંવાદદાતા અજીત ગઢવી સાથે લાઈવ વાત કરીશું। અજીત, મહુવાના દ્રશ્યો જોયા છે, ક્યાંક નદીમાં પૂર આવે છે અને કાર તણાય છે, ખેડૂત પણ તણાતો હોય તેવા સમાચાર છે। ખેડૂતો માટે ખાસ કરીને રાહતની વાત એ છે કારણ કે લાંબા સમય બાદ જ્યારે વરસાદની રાહ જોતા હોય ને ત્યારે જ આ પ્રકારે નદીમાં નવા નીર આવે તો રાહતના સમાચાર ચોક્કસથી, પરંતુ જ્યારે આ અવિરત વરસાદ છે ત્યારે હાલ શું સ્થિતિ છે? વરસાદે આપની પાછળ જોવા મળી રહ્યું છે કે વિરામ તો લઈ લીધો છે, પરંતુ ઓવરઓલ ભાવનગરની વાત કરવામાં આવે, વધુ વિગતો। जी बात કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો વરસાદ ચોક્કસપણે સારો છે, પરંતુ અમુક એરિયામાં ખાસ કરીને મહુવા અને સિહોરના અમુક ગામડાઓ છે તેમાં જ વરસાદ જોવા મળી રહ્યો છે। ભાવનગરના જિલ્લાના બાકી ઘોઘા, પાલીતાણા આ જે ગામડાઓ છે, તળાજા, ત્યાં જે વરસાદનું પ્રમાણ હોવું જોઈએ તે અત્યારે નથી। સૌથી વધારે વરસાદ ખાસ કરીને જે જાફરાબાદ, રાજુલામાં જે આ તરફ મહુવા તરફ જે પડી રહ્યો છે તેમાં સૌથી વધારે મહુવાની અંદર વરસાદ અત્યારે પડી ચૂક્યો છે। એવું કહી શકાય કે સારા વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ છે, પરંતુ જે રીતે ગરમીનું પ્રમાણ ખૂબ વધુ હતું, નદીઓ કોરી હતી અને વરસાદ આવતા અત્યારે એ પ્રમાણમાં લોકોને મુશ્કેલી પડે, કારણ કે મોટાભાગનું જે જળ છે, વરસાદ છે તે અત્યારે પહેલા વરસાદમાં શોષાતું હોય છે, જેને લઈને કોઈ મુશ્કેલી ન કહી શકાય। પણ ચોક્કસપણે 18 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ મહુવાના ગ્રામ્ય અને મહુવા શહેરમાં વરસી ચૂક્યો છે, જેને લઈને ખેડૂતોને ચોક્કસપણે બહુ મોટો ફાયદો છે। પરંતુ અમુક જગ્યાએ અકસ્માતોના ઘટના સામે આવી છે, જેની અંદર એક ડોંગી નદી છે તેમાં એક કાર તણાઈ હતી, ચમત્કારિક રીતે તે પરિવારનો બચાવ થઈ ગયો છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો ઓથા પાસે પણ એક વ્યક્તિ તણાયો હતો, તેને પણ અત્યારે એની જો કે શોધખોળ ચાલી રહ્યું છે। આ બે પ્રકારની અકસ્માત ઘટના છે વરસાદને લઈને। અને માલણ નદી ભાવનગર જિલ્લાની ખૂબ મોટી નદી ગણવામાં આવે છે, તે નદી લંબાણો છે, લંબાઓને લઈને ખેડૂતો મુશ્કેલીમાં હતા કે વરસાદ થશે કે નહીં, જેને લઈને ખેડૂતો ચિંતામાં હતા। પરંતુ વરસાદ સારો છે, પરંતુ ભાવનગર એને લઈને ખેડૂતો ચિંતામાં, પરંતુ વરસાદ સારો છે પરંતુ ભાવનગર જિલ્લામાં તમામ જગ્યાએ વરસાદ નથી। એરિયામાં ખૂબ સારો વરસાદ કહી શકાય। ગઈકાલની જો વાત કરું તો મહુવાની અંદર વરસાદના લઈને જે મોરારી બાપુનું તલગાજડા ગામ છે લાગે છે સંપર્ક કપાયેલો છે કારણ કે વાતાવરણ પણ એટલું જ ખરાબ છે, પરંતુ હજી જે તમે જણાવવા માંગો છો એ સ્પષ્ટ આ દ્રશ્યોમાંથી પણ સમજાઈ શકાય છે કે ઓવરઓલ ભાવનગરની વાત કરવામાં આવે તો અલગ અલગ પંથકમાં જે પ્રકારની સ્થિતિ છે તેના દ્રશ્યો જોઈ શકાય છે। શહેરી વિસ્તારમાં વાત કરીએ તો હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ દે ધનાધન।